નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીટા ઓનલાઈન મેથેમેટિક્સની આ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર નંબર 14 સ્ટેટિસ્ટિક્સની એક્સરસાઇઝ નંબર 14.2 નો ક્વેશ્ચન નંબર 1 જોશું। તો સૌપ્રથમ આપણે તેની રકમ જોઈ લઈ તો તે આ પ્રમાણે આપેલી છે। નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે અને તે આપણને નીચે કોષ્ટકમાં આપેલી છે। પહેલી રોમાં ઉંમર આપેલી છે અને સેકન્ડ રોમાં દર્દીઓની સંખ્યા આપેલી છે। એટલે કે 5 to 15 યરની ઉંમર હોય તેવા દર્દીઓની સંખ્યા કેટલી છે 6। 15 to 25 યરની ઉંમર હોય તેવા દર્દીઓ કેટલા મળે 11। 25 to 35 યરની ઉંમરવાળા દર્દીઓ 21 છે અને તે જ પ્રમાણે બાકીની માહિતીનું એનાલિસિસ કરી શકીએ। આપણે શું મેળવવાનું છે ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો। તો મધ્યક તો આપણે આગળ ઘણા બધા ઉદાહરણોમાં મેળવી લીધેલા છે અને બહુલક મેળવવા માટે હમણાં જ આપણે લાસ્ટ ઉદાહરણ દાખલામાં જોયું। કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો। ઓકે, આ જે આપણને જવાબ મળે તે બંનેની સરખામણી પણ કરવાની છે અને શું કરવાનું અર્થઘટન પણ કરવાનું છે। તો સૌપ્રથમ આપણે બહુલક મેળવીએ। તો બહુલક માટે નીચે જે આપણને આવૃત્તિ આપેલી છે તેમાં મોટામાં મોટી આવૃત્તિને આપણે F1 કહેશું। હવે મોટામાં મોટી આવૃત્તિની આગળની જે આવૃત્તિ હોય તેને શું કહેવાનું થશે F0 કહેવાનું થશે અને તેના પછીની આવૃત્તિને F2 કહેવાનું થશે। હવે મોટી આવૃત્તિને જે ઉપરનો જે વર્ગ હોય તેને આપણે શું કહીએ બહુલક વર્ગ કહીએ અને બહુલક વર્ગની અધઃસીમા એટલે કે 35 છે તેને આપણે શું કહેવાનું થશે L કહેવાનું થશે। અને આપણને જે ઉંમર આપેલી છે 5 to 15, 15 to 25, 25 to 35 આમાં આપણને વર્ગ લંબાઈ શું મળે છે તો કે 10 મળે છે એટલે h ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 10 થશે। ઓકે, હવે આપણે બહુલક મેળવવા માટેનું જે સૂત્ર છે તે લખીએ તો તે આ પ્રમાણે છે બહુલક ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l પ્લસ f1 માઇનસ f0 ડિવાઇડેડ બાય 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ શું આવશે h। હવે આપણે આ સૂત્રમાં દરેકે દરેક કિંમત મૂકીએ તો આપણને મળશે કે 35 પ્લસ 23 માઇનસ 21 ડિવાઇડેડ બાય 2 ના 2 એઝ ઇટ ઇઝ 23 માઇનસ 21 માઇનસ 14 ઇન્ટુ 10। ત્યાર પછીના સ્ટેપમાં આપણને 35 પ્લસ 23 માઇનસ 21 કરીએ કેટલા થશે 2 થશે। 2 મલ્ટીપ્લાઇડ બાય 23 46 અને માઇનસ 21 ને માઇનસ 14 બેને કમ્બાઈન કરીએ તો શું મળે માઇનસ 35 ઇન્ટુ 10। ઓકે, ત્યાર પછીના સ્ટેપમાં 35 પ્લસ 2 મલ્ટીપ્લાઇડ બાય 10 કરી નાખીએ શું થશે 20 થશે અને 46 માઇનસ 35 તો આપણને શું મળશે 11 મળશે। હવે આપણે 20 ને 11 વડે ડિવાઈડ કરવાના છે એટલે આપણને શું મળશે 35 પ્લસ 20 અને 11 નો જે ભાગાકાર છે આપણને મળશે 1.8। હવે આ બંનેનો સરવાળો શું મળશે આપણને 36.8 એટલે કે આપેલી માહિતીનો બહુલક શું મળ્યો 36.8 મળ્યો। હવે આનું આપણે અર્થઘટન કરવું હોય તો આનું અર્થઘટન શું થાય તો કે બહુલક પરથી આપણે કહી શકીએ કે હોસ્પિટલમાં 36.8 વર્ષની ઉંમરવાળા સૌથી વધુ દર્દી છે। એટલે કે એક વર્ષ દરમિયાન જે દર્દીઓ આવેલા છે તે દર્દીઓમાં બધાથી વધારે દર્દીઓ છે એ કયા ઉંમરવાળા આવેલા છે 36.8 વર્ષની ઉંમરવાળા આવેલા છે। ઓકે, હવે તમારે આ દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો। ત્યાર પછી આપણે મધ્યકનું ગણતરી જોશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મધ્યક મેળવવા માટે સૌપ્રથમ આપણે આ રીતે કોષ્ટક લખી લેશું। પહેલી કોલમમાં આપણને ઉંમર આપેલી છે વર્ષમાં અને સેકન્ડ કોલમમાં આપણને દર્દીઓની સંખ્યા fi આપેલી છે જે આપણને રકમમાં આપેલી જ છે। હવે આપણે મધ્ય કિંમત મેળવશું તો મધ્ય કિંમત માટે શું કરવાનું 5 અને 15 નો સરવાળો ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા મળશે અહીંયા 10 મળશે અને તે જ પ્રમાણે આગળ 20, 30, 40, 50 અને 60 મળશે। બરાબર છે। ત્યાર પછી આપણે શું કરશું તો આ જે મધ્ય કિંમત મળે છે તેમાં વચ્ચેની જે કિંમત હોય તેને શું કહેવાનું થશે એ કહેવાનું થશે, પરંતુ અહીંયા વચ્ચે 30 અને 40 બંને કિંમતો છે તો શું કરશું જે ઉપરની કિંમત હોય તેને શું કહી દેવાનું એ કહી દેવાનું। તો એ બરાબર આપણને કેટલા મળશે 30 મળશે। ઓકે, એ બરાબર 30।
હવે એ બરાબર 30 ની સામેનું જે બોક્સ હોય તેમાં શું લખી નાખવાનું 0 લખી નાખવાનું તેની નીચે 1 2 3 અને ઉપર -1 અને -2 આ બધું આપણે આગળ ઘણા બધા દાખલાઓમાં કરેલું જ છે ત્યાર પછી FI UI બરાબર છે તો FI વાળી કોલમ અને UI વાળી કોલમનો ગુણાકાર કરવાનો અને તે પણ ખૂબ જ સરળ છે 6 × -2 શું મળશે -12 11 × -1 શું મળશે -11 21 × 0 0 થશે 23 × 1 23 14 × 2 28 અને 5 × 3 કેટલા થશે 15 થશે ઓકે ત્યાર પછી આપણે FI વાળી કોલમ અને FI UI વાળી કોલમનો સરવાળો કરશું તો FI વાળી કોલમનો સરવાળો આપણને 80 મળશે અને FI UI વાળી કોલમમાં સૌપ્રથમ નેગેટિવ કિંમતોનો સરવાળો કરીએ તો તે આપણને -23 મળે -23 અને +23 કેન્સલ આઉટ થઈ જશે તો 28 અને 15 આ બંનેનો સરવાળો શું થશે 43 થશે ઓકે તો અહીંયા આપણે જે કોષ્ટકને રિલેટેડ કામગીરી હતી મધ્યક મેળવવા માટેની તે પૂરી થઈ છે તો હવે પછી કેલ્ક્યુલેશન કરશું તો સૌપ્રથમ શું લખ્યું આપણે અહીં a = 30 અને h કેટલા છે 10 છે તે તો આપણે બહુલક મેળવવામાં પણ જોયેલું હતું h = 10 છે હવે મધ્યક મેળવવા માટેનું આપણે સૂત્ર લખીએ તો તે આ પ્રમાણે છે x બાર = a + ∑FI UI / ∑FI × h હવે આપણે આ દરેકે દરેક કિંમત મૂકીએ તો આપણને મળશે 30 + 43/80 × 10 ત્યાર પછીના સ્ટેપમાં આપણે 30 + 43 એઝ ઇટ ઇઝ 80 ની જગ્યાએ શું લખી નાખ્યું 10 × 8 × 10 તો 10 અંશમાં જે છે એ અને અહીંયા નીચે 10 છે તે બંને શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે તો આપણને મળશે 30 + 43 / 8 વધશે 10 તો કેન્સલ આઉટ થઈ ગયા હવે 43 ને 8 વડે ભાગીએ તો આપણને મળશે 30 + 5.375 અને આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને આપણા દાખલાનો મધ્યક શું મળશે તો કે 35.375 હવે આપણને જે મધ્યક મળ્યો તેનું આપણે અર્થઘટન કરીએ તો આપણે શું કહી શકીએ કે મધ્યક પરથી આપણે કહી શકીએ કે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓની સરેરાશ ઉંમર 35.375 છે ખ્યાલ આવી ગયો બધાને મધ્યક પરથી આપણને જે હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થયેલા હોય તેમની સરેરાશ ઉંમર કેટલી છે તે આપણે કહી શકીએ હવે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અસ્તુ